તો જો એટલી બધી આપણી સેવ બની ગઈ છે. કાથરોટ કાથરોટ તો નથી, શું કહેવાય? લો મિત્રો, આજે આપણે બનાવવાની છે સૂપની સેવ. તો મમ્મીએ એનું શરૂ કરી દીધું છે. આજે સૂપની સેવ બનાવવાની છે બહુ બધી. જો કે વિડીયો લગભગ તમે આપણો વિડીયો જોતા હોય તો એ પહેલાં આવી ગયો હોય છે. આપણી ઘરે મહેમાન હતા, મારા ભાઈઓની આવવાની છે, એટલે આપણે સૂપ બનાવવાનું છે. એના સેવ આપણે ઘરે બનાવવાના છીએ, કારણ કે બહારની સેવ કેવી આવે એ ખબર નહીં. આપણે ઘરની સારી મસ્તની બનાવવાની છે. તો મમ્મી આ શું નાખ્યું છે નીચેનું? ચોખાનો લોટ. પહેલાં નાખી દીધો ચોખાનો લોટ, હવે આ મેંદાનો લોટ છે. કેટલું નાખશો? ચોખાનો મેંદાનો બે સરખો. ચોખાનો અને મેંદાનો લોટ બે હરખા પ્રમાણમાં નાખવાનો છે, એટલે મેજરમેન્ટથી કરવાનું છે. આપણે મસ્તની આપણે સેવ બનાવવાની છે. તો આ ચોખાનો લોટ આવી ગયો અને મેંદાનો લોટ આવી ગયો. હવે આ છે આરા લોટ, મીન્સ તપકીરનો લોટ આવે ને શિંગોડાનો, એ અડધો બાઉલ નાખવાનો છે. હા, ઓકે. તો એ અડધો બાઉલ નાખી દેવાનું છે. હવે શું કરવાનું છે? મીઠું ટેસ્ટ અનુસાર, સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી લઈશું. જો તમે આપણે 3 લોટ ટોટલ નાખ્યા છે. પછી નાખશું તેલ. પછી નાખી દઈશું તહેલ. જો 2 ચમચા. 2 ચમચા તેલ, એટલે મોટી સ્પૂન આવે ને એ, આ તો નાની નાની 4 સ્પૂન નાખી દેવાની, એટલે 3 ચમચા નાખી દીધા મમ્મીએ તેલના. તો 3 ચમચા તેલ નાખ્યું, 2 ચમચા નથી, એટલે તમારી હિસાબે રાખી દેજો. 6 ચમચી આજુબાજુ થાય મોટી. અને પહેલાં આપણે મોણ દઈ દેવી આને સરખી રીતે. તો આપણે સરખી રીતે મિક્સ કરી લીધું છે. હવે પાણી નાખીને આપણે બાંધી લેવું. ટાઈટ બાંધવાનો છે કે સોફ્ટ? મીડિયમ. તો મીડિયમ બાંધવાનો છે. જુઓ તમારી હિસાબે મીડિયમ રાખવાનો છે. આપણે કે આપણે ચકરીમાં નાખવી ને તો સરખી રીતે ફરીને બહાર નીચે આવે ને તેલમાં, એવી રીતે આપણે આ 3 લોટ નાખ્યો છે, તેલ નાખ્યું છે, મીઠું નાખ્યું છે. બસ આ લોટમાં એટલું જ આપણે નાખ્યું છે. અને પાણી નાખીને સારી રીતે આપણે લોટ ટાઈપનું પહેલાં આપણે બાંધી લેવી. આપણો લોટ બની ગયો. જો મસ્તનો મમ્મી એટલો સોફ્ટ ડો બાંધી લીધો છે. જો અને અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું હતું. તો આપણું તેલ ગરમ થાય છે. હમણાં અમે ભજીયા બનાવ્યા હતા, એનું તેલ છે આ. તો આપણે પહેલાં ચીમની શરૂ કરશું અને જોઈ લેવી તેલ આવ્યું છે કે નથી આવ્યું. જો અમે થાળી લીધી સાનો, તમે વિડીયો જોઈ લીધો હશે લગભગ, મને ખબર હોય ત્યાં લગી. આપણે થાળી લીધી છે નવી, આનો આખો સેટ. તો જો તેલ આવી ગયું છે આપણું. તો ચકરી છે આપણી પાસે. આ ચકરી હોય ને આવી, એમાં અંદર જો, તો આપણે આવી ચકરીથી પાડવાની શરૂ કરી દેવી. તો હવે આ ચકરી રહીને એમાં લોટ ભરવી અને તેલ આવી ગયું છે ને એમાં હરખી રીતે પાડવાનું સેવને શરૂ કરી દેવી આપણે. ચકરી તેલ લગાવી દેવાનું. મેં લગાવી દીધેલું છે. હા, જો મમ્મી હંજામ તેલ લગાવી દીધું છે પહેલેથી જ તે. અને જાડી વાળી લીધી છે અમે, કારણ કે જાડી હોય ને સેવ એ સારી લાગે, એટલે આ જાડું આટો લીધો છે. આમાં તમને ખબર હોય તો બહુ બધા શેપ આવે. એક જો આ ઝીણો આવે, પછી એક સ્ટાર શેપ આવે, એક ઝીણું હાવ આવે, તો બહુ બધા આવે. તેમાંથી હવે મોટી આવે ને એ લીધી છે આપણે. અને એમાં તેલ પહેલેથી મમ્મીએ લગાડી દીધું છે. એમ રાઈટ? ચાલો પેલો ઘાણો પાડવી આપણે. જો મસ્તનો સૂપની સેવ છે આ, મસ્તની. ઘરે જ બનાવાય, ઘરના તેલની, ઘરના લોટની. બહારની કેવી આવે કોને ખબર. એટલે જેમ વસ્તુ ઘરે બને ને એમ ઘરે સારી બનાવી નાખવાની આપણે. જો તો આ તળાવા દેવી, ગોલ્ડન બ્રાઉન થવા દેવી. કલર જ્યાં લગીને બ્રાઉન કલરનો થાય ત્યાં લગીને આપણી સેવ. અને જોવી ટેસ્ટ કેવો મસ્તનો આવે છે. તો મમ્મી બાકીનું ભર્યા કરે અને ત્યાં આપણી આ તળાય. જો આપણી આ સેવ બનવાની શરૂ થઈ ગઈ છે. જો મસ્તની કાણું એક આ નીકળી ગયો છે. પાછો મમ્મી હવે પાડી દે છે.
તો એ રીતે આપણે આખું તપેલું ભરવાનું છે, કારણ કે 70, 75, 80 જણા છે લગભગ સૂપમાં, એટલે જરીકમથી સેવ થાય નહીં, એટલે લોટે વધારે જ બાંધ્યો છે આપણે, અને તળવાની છે આપણે વધારે છે, એટલે આપણે આ તગારું લઈ લીધું છે ડાયરેક્ટ. જો એટલી રે મીડિયમ સાઈઝની જો. એ તો કાપવાની જમતી આમ કાપી હા, એ તો ભૂકો જ કરવાનો હોય ને અમથે, તો રાખવાનો છે. કારણ કે તો જ કપમાં આવે ને. તો આપણે અહીંયા સેવ બનતી જાય છે, અને છેલ્લે છે ને આપણે ચકરી બનાવવાના છે. મેં મમ્મીને કીધું છેલ્લે મને લોટ દઈ છે, આપણા ચકરીવાળો શેપ જો ને સ્ટારના વાળો, એનાથી હું પાડીશ. આપણે ચકરી બનાવશું, જો આ લોટની કેવી બને. તો જો એટલી બધી આપણી સેવ બની ગઈ છે. કાથરોટ કાથરોટ તો નથી, શું કહેવાય? તગારું ભરાવા એવું છે. આમાં એને હું ફ્રાય કરતા આવડતું હોય એ કયો તો આને શું કહેવાય? શર્ટ આપ શર્ટ આપણે આપ બને નહીં. છે. એટલો રોટ મેં લખાયો છે ચકરી હાટું. તો આપણે ચકરીનું મોણ લેવી. ચકરી આમાં છે? આવ્યું છે. એક હજી એક ગણો થામસ તો હજી તો ઘણી થાય 70 જણાથી એક જઈને. તો તું કરી નાખ, પછી હું ચકરી આ પાડવા આવું માર્કેટમાં. ઓકે, હું વિડીયો લઈશ. હે લેજે, એડિટિંગ મારે જ કરવાનું છે. ગણો થાય છે આપણી થઈ ગઈ છે. તો મેં જો આપણે ચકરી લગાડી દીધી છે સ્ટાર શેપની. આપણે આઈસ્ક્રીમનો બ્રેક આવી ગયો છે. અમારે નીચે આઈસ્ક્રીમનો પ્રોગ્રામ છે રે, એ દઈ ગયા છે. અમે માં દીકરો આવ્યા છે બી, આ મહેમાન છે એટલે, તો એ ઉપર દેવા આવ્યા આઈસ્ક્રીમ. જો મારું મમ્મી બેન કપ દઈ ગયા. તો હું એમ કહેતો હતો કે હવે આપણા સ્ટાર શેપનું લઈ લીધું છે, પાડી રાખવી. લે પકડ મારો ફોન આવ્યો, તું વિડીયો ઉતાર. હવે જો આપણે જોવી કે એમ કહે છે ને કે મને બધી રસોઈ આવડે. હવે આગળ આપણે જોવી કેમ એને રસોઈ આવડે છે ની. ચકરી બનાવવાની છે. પતી ગઈ? બસ પૂરું થઈ ગયું. હજી એમનું નીકળે હા પૂરું થઈ ગયું. ઈ બલ પડ્યું પડખે. છે. જયશ્રીભાઈ ની સકરી ખાવી હોય ને તો તાર જયશ્રીભાઈ ને કેવું પડે. ઈ તો જયશ્રીભાઈ વિડીયો જોતા ને તો કમેન્ટ કરજો કે હાલ મારા દીકરા તને સકરી ખવડાવું એમ. હો હવે આપણી આ પહેલી સકરી ઉપડી જાય તો હાલ ઉપડી ગઈ. જો હા ગઈ. તો આ બીજી સકડીની વારી. 2 સકડી બનશે. આ આપણી બીજી સકડી ગઈ તેલમાં. આ નાની નાની સકડીઓ આ કંઈક આ નીકળું છે લે છે. તો આ આનંદ કોળનું અને સ્કૂલ નું છે બળીશકાના એમ કરીમાં બળીશકાના કેમ નીકળે છે? જો ઈ નીકળે પ્રેશર થાય ને એટલે વેક્યુમ ના લીધે. શું લાગે સકડી થાહે? થાય જ ને. જોઈ કેવી સકડી પડે છે આપણી. મને આવડે જ છે હો. જોયું ને? હા જો. તો હવે આપણી સકડી ચડાઈ છે, ચડાવવા દેવી આપણે ને. તો આપણી સકડી જો મસ્તની થઈ ગઈ છે. જો બે હા મસ્તની ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે આ જ સેટઅપ આરે આ બ્લોગને એન્ડ કરવી. મમ્મી આઈસ્ક્રીમ ખાય છે. તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ન્યા પોતું માર દે. સબસ્ક્રાઇબ કરી દેજો. મળવી નવા વિડીયોમાં. કમેન્ટ કરજો કે આને રસોઈ નથી આવડતી. બાય બાય.